આજે હવે આપણે શીખીશું શૂન્યની ભૂમિકા. શૂન્યની ભૂમિકા એટલે કે આપણે કોઈ પણ પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરીએ તો સરવાળામાં તેની તે સંખ્યા મળે. એટલે કે આપણે એનો એક્ઝામ્પલ આપણે લઈશું કે a વત્તા 0 બરાબર 0 વત્તા a બરાબર a. તો અહીંયા a બરાબર શું હોઈ શકે? કાં તો પૂર્ણ સંખ્યા, કાં તો પૂર્ણાંક સંખ્યા, કાં તો સમય સંખ્યા. એટલે કે સરવાળામાં કોઈ પણ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરીએ તો આપણને જવાબમાં તેની તે સંખ્યા મળે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, દાખલા તરીકે 5 વત્તા 0 બરાબર 0 વત્તા 5 કરીએ, બદલાબદલી પણ કરીએ પણ જવાબ શું આવશે? 5. એ જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યા કોઈ -2 લઈએ, -2 વત્તા 0 બરાબર 0 વત્તા -2, જવાબ કેટલો આવશે? -2. એ રીતના કોઈ પણ સમય સંખ્યા લઈએ કે 4/3 વત્તા 0 બરાબર 0 વત્તા 4/3, જવાબ શું આવશે? 4/3. કેમ કે 0 વત્તા 4/3 4/3 જ આવે. એટલે કે આપણે સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય છે. આ આપણને પૂછાય છે ઓબ્જેક્ટિવમાં અને ગુણધર્મમાં પણ આવે છે. ગુણધર્મમાં જો આ રીતનું આવે કે 7 વત્તા 0 બરાબર 0 વત્તા 7, આ એક આપણે ક્રમનો ગુણધર્મ પણ કહી શકાય. કારણ કે ક્રમની ખાલી સંખ્યાની અદલાબદલી કરી છે, ક્રમનો ગુણધર્મ પણ કહેવાય. પણ કોની સાથે સરવાળો થયો છે? શૂન્ય સાથે. તો શૂન્ય સાથે થાય ત્યારે આમાં ગુણધર્મ લખાશે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 નો ગુણધર્મનો ઉપયોગ થશે. કારણ કે સરવાળો કેના કારણે કર્યો છે? 7 વત્તા 0 અને 0 વત્તા 7. જો પછી આ રીતનું આવ્યું હોય 2 વત્તા 3 અને 3 વત્તા 2, તો આને સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય લખાશે નહીં. કારણ કે સરવાળામાં કઈ સંખ્યા વાપરી છે? 2 વત્તા 3. એટલે એ બંને પૂર્ણ સંખ્યાઓ આવી ગઈ. પૂર્ણ સંખ્યા અહીંયા લખાશે કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. આ બેમાં આ તફાવત છે કે આપણે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરીએ, કોઈ પણ એટલે કે પૂર્ણ, પૂર્ણાંક કે સમય સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરીએ તો એમાં ગુણધર્મ લખાશે સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્યનો ગુણધર્મ. અને જો આપણે શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યા લઈએ અને અદલાબદલી ક્રમની કરીએ તો એની જગ્યાએ લખાશે ક્રમનો ગુણધર્મ. એટલે કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ થઈ? શૂન્ય. કારણ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો તેની તે જ સંખ્યા મળે છે તે માટે. એ જ રીતે આપણે એકની ભૂમિકા. એકની ભૂમિકા એટલે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર તેની તે જ સંખ્યા આવે. આના જેવું સેમ જ છે કે આપણે a ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા a બરાબર 1. a બરાબર શું હોઈ શકે છે? પૂર્ણ સંખ્યા, કાં તો પૂર્ણાંક સંખ્યા, કાં તો સમય સંખ્યા હોઈ શકે છે. આપણે ઉદાહરણમાં લખના જોઈએ. આ ઉપરના છે તે જ આપણે સેમ લઈશું કે દાખલા તરીકે 7 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા 7. 7 એકા 7 આવવાના છે અને 1 સત્તા 7 આવવાના છે. જવાબ તેનો તે જ, એટલે કે પૂર્ણ સંખ્યા લીધી તો પૂર્ણ સંખ્યા જ મળે. એ જ રીતના આપણે માઈનસ સંખ્યામાં જોઈએ તો -5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -5 બરાબર કેટલા આવશે? -5. એ જ રીતે આપણે સમય સંખ્યા લઈએ કે 7/5 ગુણ્યા
1 બરાબર 1 ગુણ્યા 7/5 જવાબ કેટલો આવશે 7/5 એટલે કે આપણે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો જવાબ તેની તે સંખ્યા મળે એટલે કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે। આ ઓબ્જેક્ટિવમાં પૂછાશે કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ કહેવાશે 0 અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ કહેવાશે 1। હવે આ જ રીતના ઉદાહરણમાં આપ્યું હોય આપણને કે 5 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 5 આ ક્રમનો ગુણધર્મ પણ થઈ શકશે કારણ કે સંખ્યા છે પણ ક્રમમાં અદલાબદલી કરી છે પણ એક સાથે કર્યું છે એના કારણે અહીંયા લખાશે કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 નું અસ્તિત્વ। તો અહીંયા પણ સરવાળામાં તટસ્થ સંખ્યા 0 નું અસ્તિત્વ। જો આમાં અલગ અલગ સંખ્યા લીધી હોય દાખલા તરીકે 6 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા 6 એક સિવાયની કોઈ પણ સંખ્યા લીધી એક સિવાયની સંખ્યા લીધી તો આમાં ગુણધર્મ થઈ જશે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ। આ ઉપર સરવાળામાં શું હતું શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યા લઈએ સરવાળામાં ક્રમની અદલાબદલી કરીએ તો ક્રમનો ગુણધર્મ થશે પણ જો સરવાળામાં શૂન્ય આવી ગયો તો અહીંયા લખાશે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 નું અસ્તિત્વ। આ બધા ગુણધર્મો ઓળખવાના છે એ હું તમને પછી શીખવાડું છું। એ જ રીતે ગુણાકારમાં જો એક સાથે ગુણાકાર થઈ જશે તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 નું અસ્તિત્વ થઈ જશે અને જો એક સિવાયની કોઈ પણ સંખ્યા લઈએ તો એ કયો ગુણધર્મ થઈ જશે ક્રમનો ગુણધર્મ। હવે આપણે આગળ શીખીશું વિરોધી સંખ્યા। વિરોધી સંખ્યા કે જે બે સંખ્યાનો પરસ્પર સરવાળો 0 થાય તે બે સંખ્યાને શું કહેવામાં આવે છે વિરોધી સંખ્યા। તો આપણે લખીશું જે બે સંખ્યાનો સરવાળો પરસ્પર 0 થાય તે સંખ્યાઓને વિરોધી સંખ્યા કહે છે। દાખલા તરીકે આપણે લઈશું 5 5 ની વિરોધી સંખ્યા આપણે શોર્ટકટમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે વિરોધીમાં શું હશે કે ધન સંખ્યા હશે તો એની વિરોધી ઋણ થશે અને ઋણ સંખ્યા હશે તો એની વિરોધી સંખ્યા કઈ થશે ધન। હવે 5 અહીંયા આપ્યું છે દાખલા તરીકે 5 હવે 5 ની વિરોધી સંખ્યા ધન 5 આપ્યા છે તો એની વિરોધી કઈ થશે ઋણ 5 તો 5 ની વિરોધી સંખ્યા બરાબર ઋણ 5 આપણે આ થયું। હવે શું વ્યાખ્યા છે જે બે સંખ્યાનો સરવાળો પરસ્પર 0 થાય પરસ્પર 0 એટલે કે આ બેનો આપણે શું કરવાનો છે સરવાળો એટલે કે 5 વત્તા -5 કેટલા થશે કે 5 પ્લસ માઈનસ માઈનસ 5 થશે 5 માંથી 5 જાય એટલે કે 0 આપણું પરિણામ સાબિત થયું કે બે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો 0 આવે તે બે સંખ્યાને વિરોધી સંખ્યાઓ કહેવામાં આવે છે। એટલે કે વિરોધી સંખ્યામાં કશું જ યાદ આ બધું કશું યાદ રાખવાનું નહીં એ ધન સંખ્યા હોય તેની વિરોધી ઋણ અને ઋણ સંખ્યા હોય તો તેની વિરોધી સંખ્યા કઈ આવશે ધન। એ જ રીતે આપણે વ્યસ્ત સંખ્યા શીખીએ તો નોંધો કે જે બે સંખ્યાઓનો ગુણાકાર પરસ્પર 1 થાય તે સંખ્યાઓને વિરોધી સંખ્યા કહે છે। એટલે કે બંનેનો ગુણાકાર પરસ્પર કેવો થાય છે 1 તેને શું કહેવામાં આવે છે વિરોધી સંખ્યા। દાખલા તરીકે આપણે લઈએ કે 9
9 ની એ વિરોધી નહીં, એ સંખ્યાઓને વ્યસ્ત સંખ્યા કહે છે, વ્યસ્ત સંખ્યા કહે છે। ચલો 9 ની વ્યસ્ત સંખ્યા। હવે વ્યસ્ત સંખ્યામાં શું કરવાનું કે જે સંખ્યા અંશમાં આપી હોય તેને છેદમાં બદલાશે અને જે છેદમાં હશે તે ઉપર અંશમાં જશે। એટલે કે આમાં વિરોધીમાં શું હશે કે અંશ છેદ ઉપર નીચે થાય। એટલે કે આપણે અહીંયા લખીશું અંશના છેદમાં છેદ, તેની વિરોધી સંખ્યા શું થઈ જશે છેદના છેદમાં અંશ। આ શોર્ટકટ આ યાદ રાખવાનું। હવે વિરોધીમાં શું થશે, જો પ્લસ હશે તો માઈનસ અને માઈનસ હશે તો પ્લસ સંખ્યા થાય। ચલો 9 અંશમાં છે, નીચે કશું નથી એટલે ક્યાં જતી રહેશે છેદમાં, છેદમાં 9 મૂકી દીધા, ઉપર કઈ નથી એટલે કે 1। હવે આ બંનેનો આપણે શું કરવાનું છે ગુણાકાર, જે 1 થવો જોઈએ। એટલે કે 9 ગુણ્યા 1 ના છેદમાં 9। ચલો 9 9 ઉડી ગયા એટલે બાકી રહ્યું 1। એટલે કે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર પરસ્પર 1 થાય તેને શું કહેવામાં આવે છે વ્યસ્ત સંખ્યા। એટલે કે વ્યસ્ત સંખ્યામાં શું આવશે અંશ છેદ ઉપર નીચે બદલાશે અને વિરોધીમાં પ્લસ માઈનસ બદલાશે। આ તમારી ભૂલ કાયમ માટે રહેશે। જ્યારે તમે વિરોધી પૂછી હશે ત્યારે વ્યસ્ત લખશો અને વ્યસ્ત પૂછી હશે ત્યારે વિરોધી લખશો, પણ એવું થવું જોઈએ નહીં। યાદ રાખવાનું છે વિરોધીમાં પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ સંખ્યા, અને વિરોધીમાં જે અંશ છેદમાં જે આપ્યું હોય તે ઓલ્ટરનેટ થાય છે। ચાલો આપણે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા શીખ્યા। વિરોધી સંખ્યામાં શું હતું કે પ્લસ હોય તો એનું માઈનસ થતું હતું અને માઈનસ હોય તો પ્લસ, અને વ્યસ્ત સંખ્યામાં શું હતું કે અંશ અને છેદ ઉપર નીચે બદલાય। તો આપણે સૌથી પહેલા અહીં જોઈશું કે સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન 2 કે નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો। વિરોધી સંખ્યા લખવાની છે। પહેલી રકમ શું છે 2 ના છેદમાં 8। 2 ના છેદમાં 8 ધન છે, ધન છે એટલે એની વિરોધી સંખ્યા શું થશે માઈનસ। તો આમાં થશે કે 2 ના છેદમાં 8 ની વિરોધી સંખ્યા બરાબર માઈનસ 2 ના છેદમાં 8, કારણ કે ધન વિરોધી ધન છે એટલે એની વિરોધી થશે માઈનસ। એ જ રીતે માઈનસ 5 ના છેદમાં 9, તો માઈનસ છે તેની વિરોધી સંખ્યા કઈ થશે પ્લસ, તો માઈનસ 5 ના છેદમાં 9 ની વિરોધી સંખ્યા શું થશે 5 ના છેદમાં 9। તમારે ભૂલ ક્યાં થશે, તમે આનો ઓલ્ટરનેટ ઉપર નીચે બદલી દેશો એટલે આખી વ્યસ્ત થઈ જશે। જ્યારે પૂછશે એક્ઝામમાં ત્યારે આ ગડબડ થવી જોઈએ નહીં। ચાલો હવે આ દાખલો અલગ છે કે -6 અને -5, ઉપર નીચે માઈનસ છે એટલે માઈનસ આપણા નીકળી જાય, કારણ કે માઈનસ માઈનસ પ્લસ થાય। તો ઉપર નીચે માઈનસ નીકળી જાય એટલે આપણી સંખ્યા રહેશે કે 6 ના છેદમાં 5 ની વિરોધી સંખ્યા -6 ના છેદમાં 5, કારણ કે -6 ના છેદમાં 5 અને -5 -6 ના છેદમાં -5 તે એ શું થશે માઈનસ માઈનસ ઉડી જશે એટલે કે 6 ના છેદમાં 5 થાય। એટલે કે 6 ના છેદમાં 5 ની વિરોધી કઈ આવશે -6 ના છેદમાં 5। ત્યાર પછી 2 ના છેદમાં -9, માઈનસ વાળી સંખ્યા છે તો 2 ના છેદમાં -9 ની વિરોધી સંખ્યા માઈનસ છે એટલે કે પ્લસ 2 ના છેદમાં 9। એ જ રીતે 19 ના છેદમાં -6 એટલે કે 19 ના છેદમાં -6 ની વિરોધી સંખ્યા માઈનસ વાળી છે એટલે કઈ આવશે પ્લસ 19 ના છેદમાં 6। વિરોધી ખબર પડી ગઈ। વિરોધીમાં શું આવશે કે પ્લસ હશે તો માઈનસ થશે અને માઈનસ હશે તો પ્લસ થશે। એ જ રીતે આપણે હવે શીખવાનું છે વ્યસ્ત સંખ્યા। વ્યસ્ત સંખ્યામાં શું આવશે કે
અંશ અને છેદ ઉપર નીચે બદલાશે। જે અંશમાં હશે તે છેદમાં જશે અને જે છેદમાં હશે તે અંશમાં જશે। પહેલું શું છે -13, તો -13 નો 13 ની વ્યસ્ત સંખ્યા, ચાલો ઉપર અંશમાં છે એટલે ક્યાં જતા રહેશે છેદમાં। માઈનસ તો ઉપરના ઉપર રહેશે, માઈનસ બદલાશે નહીં, એટલે કે ઉપર કઈ નથી એટલે કે 1, એટલે કે -13 ની વ્યસ્ત સંખ્યા, અંશ અને છેદ બદલાઈ ગયા, અંશમાં હતો એટલે છેદમાં જતું રહ્યું, એટલે શું આવશે -1 ના છેદમાં 13। એ રીતે -13 ના છેદમાં 19 ની વ્યસ્ત સંખ્યા, માઈનસ છે એટલે આપણે અંશ અને છેદ બદલાશે, -13 ના છેદમાં 19 ની વ્યસ્ત સંખ્યા, ચાલો માઈનસ તા મૂકી દીધા, અંશ અને છેદ બદલાય, અંશ અને છેદમાં એટલે કે 19 ઉપર જશે અને 13 ક્યાં આવશે નીચે, એટલે આપણી વ્યસ્ત સંખ્યા શું થશે -19 ના છેદમાં 13। એ જ રીતે હવે આમાં શું છે બે સંખ્યામાં ડાયરેક્ટ નથી લખવાનું, સૌથી પહેલા શું કરવાનું છે આનો ગુણાકાર, અને ગુણાકાર કરીને પછી જે જવાબ આવે તેનો વ્યસ્ત કરવાનો છે। 5 તાલી 15, હવે ઓછા ઓછા વત્તા એટલે એ વત્તાવાના છે, 8 સીતા 56, એટલે કે 15 ના છેદમાં 56 આપણી આ સંખ્યા બની। તો હવે આનો વ્યસ્ત લખવાનો છે, એટલે કે 15 ના છેદમાં 56 ની વ્યસ્ત સંખ્યા શું થશે, ઓલ્ટરનેટ બદલાઈ જશે, એટલે કે 56 ના છેદમાં 15। એ જ રીતે આપણે આનો ગુણાકાર કરીશું, 2 એકા 2, ઓછા ઓછા વત્તા અને છેદમાં 5 છે એટલે 5, એટલે કે આને લખાશે કે 2 ના છેદમાં 5 ની વ્યસ્ત સંખ્યા શું થશે 5 ના છેદમાં 2, ઓલ્ટરનેટ ઉપર નીચે બદલાશે। ત્યાર પછી -1 ની વ્યસ્ત સંખ્યા, ચાલો ઉપર નીચે આવા એક એક છે એટલે એક એક આગળ માઈનસ તો તાનાતા જ રહેવાના છે, માઈનસ ને પ્લસ કરવાના નથી કેમ કે વ્યસ્ત છે તે માટે, માઈનસ તો તાનાતા 1 ના છેદમાં 1, એટલે તમે આના બરાબર -1 ખાલી લખી શકો। એટલે કે વિરોધી અને વ્યસ્તમાં શું તફાવત છે કે વિરોધીમાં પ્લસ હશે તેનું માઈનસ થશે અને માઈનસ હશે તેનું પ્લસ થશે, અને વ્યસ્તમાં અંશ અને છેદ ઉપર નીચે બદલાશે। જે અંશમાં હશે તે છેદમાં જશે અને જે છેદમાં હશે તે ક્યાં જશે અંશમાં।